અને આગળ વાત કરીએ, જ્યારે પણ વરસાદ આવે ત્યારે આખો ગેડ પંથક છે પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ મુદ્દો આજે ગૃહમાં ઉઠ્યો હતો. ગેડ વિસ્તાર પર અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું. ગેડ વિસ્તાર દરિયાની સપાટીથી નીચે છે. ચોમાસામાં લાંબો સમય પાણી ભરાઈ રહે છે. પાણી ભરાવાની સમસ્યા ખેડૂતોને હેરાન કરે છે. સમસ્યાનો નિકાલ કરવા યોજનાઓ અમલ કરાશે. સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. બજેટમાં 170 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. યોજના બાદ ગેડ વિસ્તારમાં 2 પાક લઈ શકાશે તેવું આયોજન થશે. જે ઘેડ વિસ્તાર આવેલો છે એ દરિયાની સપાટીથી બરોબર અથવા તો એનાથી નીચી લેવલનો છે. એને કારણે દર ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા હતા. આખા ઘેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ઘેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે. અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એમાં આ યોજના પાછળ લગભગ 1500 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે. અને એના માટે ચાલુ બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.